હેલો એવરીવન, એન્વાયરમેન્ટલ ઇશ્યુના ટોક શોમાં અંગારેશ્વર શાળા અને એની ચેનલ સ્માર્ટ એડ્યુક્રાફ્ટો આપનું સ્વાગત કરે છે. આજે આપણે એન્વાયરમેન્ટલ ઇશ્યુના એક મુદ્દા પર્યાવરણ બચાવો અને દેશને બચાવો એના વિશે નાનો મોટો ટોક શો કરવા જઈ રહ્યા છીએ. તો એ ટોક શોમાં હું ધોરણ 6 થી 8ના 4 વિદ્યાર્થીઓને ઇન્વાઇટ કરું છું. સો પ્લીઝ વેલકમ વંશિકા, હેતવી, જયવીર and Harshil. થેન્ક યુ. હવે આપણે જોઈએ કે પર્યાવરણને બચાવવા માટે શું કરવાનું છે એના વિશે આપણે નાનો અમથો ટોક શો કરી રહ્યા છીએ. તો પહેલાં તો આપણે સાદી અને સામાન્ય ભાષામાં પર્યાવરણના અર્થ વિશે સમજવું પડે, બરાબર? કે પર્યાવરણ એટલે શું? તો આપણે જોઈએ છીએ કે આપણી આસપાસ શું આવેલું છે, આપણી આસપાસના વાતાવરણમાં શું આવેલું છે. મેમ, આપની આસપાસ હવા, પાણી, જમીન, ઝાડ, પ્રાણીઓ, પક્ષીઓ, જંગલો વગેરે આવેલા છે જે કુદરતે આપેલા છે. બરાબર. આપણી આસપાસ હવા, પાણી, જંગલ એ બધું વસ્તુ આવેલી છે જેની પર્યાવરણ કહી શકીએ, જે એણે ચિત્રમાં ડ્રો કરીને અહીંયા બતાવ્યું પણ છે કે પર્યાવરણમાં શું આવેલું છે. તો આ તમામને આપણે શું કહી શકીએ કે આપણને કુદરતે જે ભેટ આપી છે એ પર્યાવરણ છે, બરાબર? પણ હવે સમસ્યા શું થાય છે કે એ પર્યાવરણ જો સારું હોય તો આપણને શુદ્ધ હવા મળે, શુદ્ધ પાણી મળે, શુદ્ધ ખોરાક મળે તો આપણે તંદુરસ્ત રહી શકીએ. પણ હમણાં જે ટેકનોલોજીનો યુગ આવી રહ્યો છે ત્યારે બધું બદલાઈ ગયું છે, તો પર્યાવરણ ખતરામાં આવી ગયું છે. તો હવે શું થાય છે કે આપણે તો એવા ભારત દેશના વતની છીએ કે જ્યાં આપણને તો સંસ્કૃતિમાંથી જ પર્યાવરણની જાળવણીને કેવી રીતે જાળવવું એ આપણને શીખવાડેલું છે કે આપણે તો કુદરતની જે વસ્તુ આપેલી છે એને તો આપણે સંબંધ અને સન્માન સાથે જોડેલા છીએ, બરાબર ને? કે આપણે ચંદ્રને શું કહીએ છીએ? ચંડા મામા. હા. સૂરજને શું કહીએ છીએ? સૂરજ દાદા. પવનને શું કહીએ છીએ? પવન દેવતા. ધરતીને શું કહીએ છીએ? ધરતી માતા. નદીને શું કહીએ છીએ? નદી માતા. દરિયાને શું કહીએ છીએ? દરિયા દેવ. ગાયને શું કહીએ છીએ? ગાય માતા. નાગને શું કહીએ છીએ? નાગ દેવતા. પર્વતને શું કહીએ છીએ? દેવાધિ દેવ. હા. તો આપણે તો એવા ભારત દેશમાં જન્મ લીધો છે જ્યાં આપણે આ બધા કુદરતી તત્વો અને પર્યાવરણને નામ આપેલા છે, એની પૂજા કરીએ છીએ. આપણે સમુદ્રની પૂજા કરીએ છીએ, વરસાદની પૂજા કરીએ છીએ, ગંગાની આરતી કરીએ છીએ, નર્મદા જયંતી ઉજવીએ છીએ, બરાબર? એટલે આપણે તો જીવ માત્રનું જતન કરવાવાળા વ્યક્તિઓ છે. કીડીઓના દર આપણે પૂરીએ છીએ, પંખીઓને ચણ નાખીએ છીએ, તુલસીમાં આપણે તુલસી માતાની પૂજા કરીએ છીએ. તો એવી રીતે પ્રકૃતિ આપણી સાથે વણાયેલી છે. પણ હવે જે ટેકનોલોજીનો યુગ છે એમાં આપણે જોઈ રહ્યા છીએ કે એટલી બધી પર્યાવરણ સામે ખતરો ઊભો થઈ રહ્યો છે અને પર્યાવરણને એટલી હદે નુકસાન થઈ રહ્યું છે કે હવે એ સમય આવી ગયો છે કે આખા વિશ્વને એના માટે ચિંતન કરવાની જરૂર પડે છે કે પર્યાવરણનો પ્રશ્ન બહુ મોટો પ્રશ્ન બની ગયો છે. તો જયવીર, તમને શું લાગે છે પર્યાવરણ સામેના ખતરામાં? મેમ, હવે જમીન ઓછી થતી જાય છે, તેની જગ્યાએ બિલ્ડિંગો અને મોલ બનવા લાગ્યા છે. હા, બરાબર. જયવીરનું કહેવું છે કે જમીન ઓછી થતી જાય છે દિવસે દિવસે અને એની જગ્યાએ બિલ્ડિંગો અને મોલ બનવા લાગ્યા છે. એટલે આપણને જમીનની જે ખેતીલાયક જમીન જે જરૂર પડશે એ ઘટતી જશે, બરાબર? તો એ એક પર્યાવરણ સામેના ખતરાનો પ્રશ્ન છે, બરાબર? બીજો પ્રશ્ન, હર્ષિલ, તમારા મતે તમને શું લાગે છે? મેમ, મને એવું લાગે છે કે હવે કારનું પ્રમાણ વધી રહ્યું છે, જેથી દરેક જણ પાસે કાર અને બાઇક છે, જેથી પેટ્રોલ ડીઝલના વપરાશને કારણે હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે. હા, બરાબર. એ પણ એક પર્યાવરણ સામે ખતરો ઊભો થવાનો મોટો પ્રશ્ન છે કે હવે દરેકના ઘરે પોતાની બાઇક છે, પોતાની કાર છે. તો આપણે તો થોડે અમથે જવું હોય કશું વસ્તુ લેવા તો આપણે તો તરત ગાડી કાઢી લઈએ છીએ, ગાડી લઈને જતા રહીએ છીએ. જ્યાં ચાલીને વોકિંગ ડિસ્ટન્સ હોય તો પણ આપણે ચાલતા નથી. સાયકલિંગ તો આપણે છોડી દીધું છે. આપણને શરમ આવે સાયકલ ચલાવતા કે બાજુવાળો શું કહેશે, એની કાર છે તો સાયકલ લઈને જાય છે. પણ આપણે એ પેટ્રોલ ડીઝલના વધારે ને વધારે વપરાશથી આપણે હવાનું પ્રદૂષણ વધારી રહ્યા છીએ અને પર્યાવરણ સામે આપણે ખતરો ઊભો કરી રહ્યા છીએ. તો હેતવી, બીજો તમને કયો પ્રશ્ન લાગે છે પર્યાવરણનો? મેમ, વસ્તી વધારવા સામે પીવાના પાણીની સમસ્યા વધી રહી છે. પીવાના પાણીનો બગાડ વધતા અને ઉદ્યોગોના કારણે પાણી પણ પ્રદૂષિત બની રહ્યું છે. હા, બરાબર. જેમ જેમ વસ્તી વધારે થાય છે એમ એમ પીવાનું પાણી એની સમસ્યા વધતી જાય છે અને આપણને બધાને જ ખબર છે કે આપણી પાસે પીવાના પાણીની જે ટકાવારી છે એ એકદમ ઓછી છે, મીઠા પાણીની, અને વધારે પડતું પાણી આપણું દરિયામાં સમાયેલું છે. તો પાણીની સમસ્યા પણ એક પર્યાવરણ સામે મોટો ખતરો બની રહી છે, બરાબર?
વંશિકા, તમને શું લાગે છે પર્યાવરણનો ખતરો? મેમ, જંગલોનો વિનાશ થઈ રહ્યો છે, તેથી કેટલાક પશુ પક્ષીઓનો આશરો છીનવાઈ ગયો છે અને કેટલાક પશુ પક્ષીઓ તો જોવા પણ નથી મળતા. હા, બરાબર, કે જંગલો આડેધડ માનવી એટલો સ્વાર્થી થઈ ગયો છે ને કે કોઈ વસ્તુમાં શું મળે છે ને તે જોઈ, કે જંગલોમાં શું મળે, ઔષધિ મળે, ગુંદર મળે, લાખ મળે, લાકડું મળે, તો એને વેચીને પૈસા કમાઈ શકે એટલે આડેધડ જંગલો કાપી નાખે. બરાબર, તો એ જંગલો કાપી નાખે એટલે પશુ પક્ષીઓનો આશરો છીનવાઈ જાય. બરાબર, હવે આપણે જોઈએ છીએ કે ચકલી આપણને ક્યાંય જોવા મળતી નથી, ચકલીની પ્રજાતિ આપણને ઓછી થતી જોવા મળે છે. એટલે એવી રીતે જંગલો કાપતા પણ પર્યાવરણ સામે એક સૌથી મોટો ખતરો ઊભો થઈ રહ્યો છે. તો હવે આપણે આ પ્રશ્નો, પર્યાવરણના ખતરાના પ્રશ્નો આપણે જોયા. તો હવે આપણે જોઈશું કે એને બચાવવા માટે આપણે શું કરી શકીએ. આપણે વિદ્યાર્થી છીએ, સમાજને જાગૃત કરવાનો આપણો ધર્મ છે. આપણે એમને જાગૃત કરશું, થોડા નાના અમથા સ્ટેપ આપણે શરૂઆત કરીશું અને બીજાને શીખવશું તો પર્યાવરણ આપણે બચાવી શકીશું. તો જયવીર, પહેલાં હું તમને પૂછું કે પર્યાવરણ બચાવવા માટે શું કરવું પડે? પર્યાવરણને બચાવવા માટે પહેલાં તો પ્રદૂષણને દૂર કરવું પડે, તે માટે આપણે જાગૃતિ ફેલાવવી જોઈએ. બરાબર, જયવીરના મતે પ્રદૂષણ જે ફેલાઈ રહ્યું છે એને દૂર કરવું જોઈએ અને એના માટે જાગૃતિ ફેલાવવી જોઈએ. તો એણે એના ડ્રોઈંગમાં અહીંયા બતાવ્યું છે કે આ પોલ્યુશન, એર પોલ્યુશન થઈ રહ્યું છે. બતાવો તમારું ડ્રોઈંગ શું કહે છે. આ ચિત્રમાં તમે દેખી રહ્યા છો કે કારખાનામાંથી નીકળતી હવાથી હવા પ્રદૂષણ થાય છે. હા, હવા પ્રદૂષિત થાય છે, મતલબ જે ધુમાડો નીકળે છે એનાથી હવા પ્રદૂષિત થાય છે, એટલે કે એર પોલ્યુશન એણે બતાવ્યું છે અહીંયા એના ડ્રોઈંગમાં. એટલે આપણે પ્રદૂષણ જે વધી રહ્યું છે એને અટકાવી અને પર્યાવરણને આપણે બચાવી શકીશું. બરાબર, હર્ષિલભાઈ, તમારા મતે પર્યાવરણ બચાવવા બીજો કયો ઉપાય કરી શકાય? મેમ, ગ્રીન હાઉસ ઇફેક્ટ, ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ જેવી વિશ્વની પર્યાવરણીય સમસ્યાઓ વિશે આપણે જાણવું જોઈએ. હા, બરાબર, અત્યારે સૌથી મોટી સમસ્યા તો ગ્લોબલ વોર્મિંગની છે. તો એણે આપણને બતાવ્યું છે. તમારા ચિત્રમાં બતાવો તમે શું કર્યું છે. સેવ અવર મધર અર્થ, હા, સ્ટોપ ગ્લોબલ વોર્મિંગ. હા, ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટે એણે જાગૃતિ દર્શાવવા માટે એને ડ્રો દ્વારા દર્શાવ્યું છે. ગ્લોબલ વોર્મિંગ તો વિશ્વની સમસ્યા બની રહી છે. હવે તમે અત્યારે જ આપણે અનુભવ્યું છે કે કેટલી બધી ગરમી આપણને લાગી ને, અને વરસાદ પણ જુઓ કે રણમાં વરસાદ પડે છે અને જ્યાં સૌથી વધારે વરસાદ પડતો હોય ત્યાં વરસાદ પડતો નથી. એટલે આ ક્લાઇમેટ ચેન્જ થઈ ગયું. આખું જે સિઝન આપણી હતી તે આખી એનું સાયકલ આખું ચેન્જ થઈ રહ્યું છે. તો એ પણ એક પર્યાવરણ સામે મોટો ખતરો છે. તો એને બચાવવા હર્ષિલના મતે આપણે આના વિશે જાગૃતિ ફેલાવવી જોઈએ. બરાબર, હેતવી, તમારા મતે પર્યાવરણ બચાવવા શું કરવું જોઈએ? પર્યાવરણ બચાવવા માટે વધુ વૃક્ષો વાવવાની ઝુંબેશ લગાવવી જોઈએ. વૃક્ષો આપણને ઓક્સિજન આપે, પ્રદૂષણ ઓછું કરે છે, વરસાદ લાવે છે અને ઔષધિઓ પણ આવે છે. બરાબર, हम सब मिलकर पेड़ लगाए, यही हमारे काम आएंगे. બરાબર, એણે ડ્રો દ્વારા, એના ચિત્ર દ્વારા એને બતાવ્યું છે કે વધારે ને વધારે વૃક્ષો વાવવાની ઝુંબેશ આપણે ચલાવવી જોઈએ, જેથી આપણે પર્યાવરણને બચાવી શકીશું. કારણ કે આપણને બધાને જ ખબર છે કે જેટલા વૃક્ષો કપાય છે એનાથી આપણે ડબલ વૃક્ષો વાવવા પડે તો જ આપણે ગ્લોબલ વોર્મિંગથી બચી શકીશું. બરાબર, વંશિકા, તમારા મતે પર્યાવરણ બચાવવા શું કરવું જોઈએ? પર્યાવરણ બચાવવા માટે મારા મતે પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ અને પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ અને કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ. રિડ્યુસ, રીયુઝ એન્ડ રિસાયકલ. ઓકે, વંશિકાએ એના ચિત્રમાં ડ્રોઈંગમાં બતાવ્યું છે કે સે નો પ્લાસ્ટિક. પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરતા આપણે આપણી કાપડની થેલી અને કાગળની થેલીનો ઉપયોગ કરીશું. જેથી પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીશું તો આપણે જળ પ્રદૂષણ પણ ઘટાડી શકીશું, હવાનું પ્રદૂષણ ઘટાડી શકીશું. અને આ પ્લાસ્ટિક જ્યાં ત્યાં આપણે નાખીએ તો કોના પેટમાં જાય છે? ગાયને એ લોકોના પેટમાં જાય ને, તો એ પણ એમના માટે ખતરો. ને એ પ્લાસ્ટિકને આપણે જમીનમાં દાટીએ ને તો પણ પાછા કેટલા વર્ષો પછી તમે એને ખોદો ને તો એવું ને એવું પ્લાસ્ટિક બહાર નીકળે. એટલે એ કમ્પોસ્ટ થતું નથી અને ખતરાની નિશાની આપણા માટે બની રહી છે. તો આવા ઘણા આપણે ટોક શો આપણી સ્કૂલમાં, નાના ટોક શો પર્યાવરણને જાગૃત કરવા માટે આપણે બનાવેલા છે. તો તમે એને જોઈ શકો છો. આપણી ચેનલ, સ્કૂલની ચેનલ સ્માર્ટ એડ્યુક્રાફ્ટોને સબસ્ક્રાઇબ કરી અને દરેક નાના પોઈન્ટ ઉપર અમે આવી રીતના ટોક શો બનાવેલા છે. અને મારી એક જ એવી પહેલ છે કે સમાજને આપણે જાગૃત કરીએ અને પર્યાવરણને આપણે બચાવીએ. તો પર્યાવરણને બચાવવા ભારત સરકાર દ્વારા સૌથી મોટો અત્યાર સુધીનો પ્રોજેક્ટ છે સ્વચ્છ ભારત મિશન. અને આપણું ગુજરાત પણ એમાં પાછળ નથી. ગુજરાતનો દરિયા કિનારો કેટલો લાંબો છે? 1600 કિલોમીટર. હા, આપણે 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો મળ્યો છે. તો એની 25,000 હેક્ટર જમીનમાં આપણે ચેરના વૃક્ષો વાવી અને આપણે પર્યાવરણને બચાવવા માટે એક ઝુંબેશ ચાલુ કરી છે. અને વધારે ને વધારે વૃક્ષો વાવવાની ઝુંબેશ આપણે અંગારેશ્વરથી શરૂ કરી છે, આપણી સ્કૂલના નાના પ્રયાસોથી, કે દરેક વ્યક્તિએ
દરેક વિદ્યાર્થીએ એવી પ્રતિજ્ઞા લીધી છે કે પોતે પોતાના ઘરે અથવા આજુબાજુ એક વર્ષમાં 10 વૃક્ષો ઓછામાં ઓછા વાવશે અને આ ઝુંબેશને આપણે ચાલુ રાખી અને પર્યાવરણને બચાવીશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. સે બાય બાય. બાય.